મેં મારી બીવીને દૂધના ગ્લાસમાં ઝેર નાખીને આપ્યું હતું. મને મારી બીવીથી ખૂબ નફરત હતી. મારી બીવી ઘરવાળાની પસંદ હતી. તેને છુટકારો મેળવવા માટે મેં દૂધવાળા ગ્લાસમાં ઝેર નાખીને મિત્રો પાસે ચાલ્યો ગયો હતો. તેના મરણના સમાચાર સાંભળવા માટે હું ખૂબ બેચેન હતો. અચાનક અમ્મીના ઘરથી ફોન આવ્યો અને કહ્યું, બેટા જલ્દી ઘરે આવ, તારી બહુની છેલ્લી સાંસ ચાલી રહી છે અને તને બોલાવી રહી છે. હું દોડતો ઘરે પહોંચ્યો તો મારી બીવીએ મરતા મરતા એવી વાત કરી કે મારી તો રૂહ કાંપી ગઈ. મારી બીવી સાથે મારા લગ્નને આજે ત્રીજો દિવસ હતો અને મને એવું લાગતું હતું કે મારા ઉજળવાનો આજે ત્રીજો દિવસ છે. મને આ લગ્નથી બિલકુલ પણ ખુશી નહોતી. મને એક ક્ષણ સજા માટે હું શહેર પાછો જવા માટે સવારે જ ઉઠી ગયો હતો. શહેર પાછો જવા માટે સવારે જ ઉઠી ગયો હતો. મારા બડા અબ્બાએ પોતાના મરહૂમ ભાઈની દીકરી ઈમા સાથે મારી મરજી વગર જ નિકાહ કરાવી દીધો હતો. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટી હતી, ઘેરા રંગની અને ઉપરથી બિલકુલ ગામડિયા પણ હતી. મેં શહેર પાછા જવાનું આયોજન શરૂ કર્યું તો મારી બીવી વિનંતી કરતી રહી કે જલ્દી પાછા ના જાઓ. મને તેનું બોલવું પણ સારું નહોતું લાગતું. હું ફક્ત એ જ ઈચ્છતો હતો કે આ બધી વાર્તા ગાયબ થઈ જાય. મેં અબ્બાના કહેવા પર કારેલાનું ભોજન પેટમાં ભરી લીધું હતું, પણ મેં મારી નવી દુલ્હન ઈમા સાથે કોઈ રિયાયત નહોતી બતાવી અને સાફ કીધું, મેં મારી ઢાળ ઈરાદો નહોતો પણ તારા જલ્દી શહેર પાછા જવાનો. મારો પણ ઈરાદો નહોતો પણ તારા ચહેરાથી પછાણ થઈને જઈ રહ્યો છે. મને લાગ્યું કે મારી વાત સાંભળીને તે એકદમ ઉદાસ થઈ ગઈ હતી. જ્યારે અબ્બાને ખબર પડી કે હું શહેર પાછો જઈ રહ્યો છું, તેમની સામે તો હું એક નવો આજ્ઞાકારી દીકરો હતો. તેઓ દિવસ રાત મારી શાનમાં કવિતા વાંચતા હતા. મને નહોતું દિવસ રાત મારી શાનમાં કવિતા વાંચતા હતા. મેં કામનું ગમતું કે તેમનું હૃદય મારી કોઈ વાતથી દુઃખી થાય. મેં કામનું બહાનું બનાવીને તેમની પાસેથી રક્ષત લીધી હતી. અબ્બા પોતાના મહેનતી દીકરા પર મસ્જિદ ફખર થવા લાગ્યું હતું. જ્યારે હું ઘરમાંથી નીકળ્યો ત્યારે રસોડામાં ઈમા કામ કરી રહી હતી. કંઈ કહ્યા વગર જ ઘરમાંથી નીકળી ગયો અને ખુલ્લી હવામાં શ્વાસ લીધો. હકીકત એ હતી કે ગામના માહોલમાં મારો દમ ઘૂંટાતો હતો. મને તો શહેરની રંગીન જિંદગી પોતાની જેમ બોલાવતી હતી. શહેર મારા ગામવાળાને મારા વિશે કોઈપણ પ્રકારનો શંકા ન થાય. બસ અડ્ડા પર મારા બોડીગાર્ડ્સ પહેલેથી જ મારી મોંઘી કાર સાથે પહોંચી ચૂક્યા હતા. મારું કામ જ એવું હતું કે મને સિક્યોરિટીની જરૂર પડતી હતી. મને આ વાતનો પૂરો યકીન હતો કે જો ક્યારે અબ્બાને ખબર પડી જાય કે તેમનો ક્લોથનો દીકરો શું કામ કરે છે તો તેઓ તો બેચારા અલગ પડી જશે. જ્યાં સુધી બીવીની વાત છે તો મને તેની પરવા પણ નહોતી. તે સીધી સાદી સાલુવાળી ઘેરા રંગની નૂરથી દૂર હતી. મને બીવી જોઈએ જ નહોતી. અહીં શેખથી વધારે હસીન અને દિલફરેબ અદાઓવાળી છોકરીઓ મારી દોસ્ત હતી. તેથી જ મને ગામની સાડી પહેરેલી છોકરી એક આંખે ન ભાવતી. એક પહેચાન હતી. મોટા સ્મગલર્સ મારી આગળ પાણી ભરતા હતા. મારા ઇલાકાની તરફ કોઈ સ્મગલર્સ તો શું, પોલીસ પણ આંખ બનાવીને ના જોતી હતી. જી હા, હું તો રોજ સાંજે શહેરનો જાણીતો અને મોટો સ્મગલર હતો. હું બેશ બદલીને કોલેજની બસમાં બેઠો હતો. છોકરીઓ અને પોતાનું નવું શિકાર શોધી રહ્યો હતો. કોલેજ ગ્રાઉન્ડને હું પોતાના દામમાં ફસાવતો હતો. આ ઉંમરમાં દરેકને એક જ ઈચ્છા હોય છે કે તેઓ આગળ વધીને પોતાના વાલીઓનું સહારું બને, પોતાના ખભા પરનો બોજો હળવો કરે. હું સારી ખાસી રકમની ઓફર કરતો તો ઘણા નવજવાન મારા કારણે દામ બનીને સ્મગલિંગનું કામ શરૂ કરી દેતા. હું બસમાં બેઠો હતો જ્યારે એક છોકરી મારી સીટ પાસે આવીને ઊભી થઈ ગઈ. તે દરેક છોકરી મારી ખાસી અકડવાળી છોકરી હતી. તેની બસની સ્થિતિ ખૂબ ખરાબ હતી. જૂતા ફાટેલા હતા. મને મારું નવું શિકાર મળી ચૂક્યું હતું. મને ખબર હતી કે આવી છોકરીઓને ફસાવવું ખૂબ સરળ છે. મેં પોતાની સીટથી ઉઠીને તેને સંબોધીને કહ્યું કે તું આ સીટ પર બેસ. તે તો ગુસ્સાથી ભડકી ઉઠી અને મને ઘૂમીને કહેવા લાગી, શું છે? હું તમારા જેવા લફંગાઓને ખૂબ સમજું છું. છોકરીઓને સંબોધવાની તો તમારી આદત જ થઈ ગઈ છે. મને તેની આ વાત ખૂબ ગમી હતી. મને ખબર થઈ ગઈ હતી કે આ મારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મારી આંખોમાં મારી ડરપોક બીવીનું સરખું લહેરાવા લાગ્યું હતું. મારા હાથ કડવા થઈ ગયા હતા. આ દિવસ પછી હું દરરોજ બસમાં બેસતો અને આ છોકરીને સંબોધવાનો કોઈ મોકો હાથમાંથી જવા ના દેતો. મેં પોતાના ખાસ માણસોને તેની જાસૂસી પર લગાવી દીધા હતા. બીજા જ દિવસે મને તેની સંપૂર્ણ માહિતી મળી ચૂકી હતી. તે ગરીબ લોકો હતા, 2 રૂમના મકાનમાં રહેતા હતા. આ છોકરી એટલે આશાનું કોલેજનું સરનામું પણ મને મળી ગયું હતું. હું કેટલાક દિવસ કામના બહાને બસમાં ના બેઠો. મને બધો સમય ખાલી લાગતો હતો. હું પરિસ્થિતિથી બેખબર હતો. બીજા જ દિવસે હું તેના પ્રિન્સિપાલની ઓફિસમાં બેઠો હતો. મેં તેના પ્રિન્સિપાલને કહ્યું હતું કે આશાની પડેપડની રિપોર્ટ મને જોઈએ છે. પ્રિન્સિપાલનો ગુસ્સો અને અકડ તો મારી સાથે ઊભેલા મોટી મૂછોવાળા બોડીગાર્ડ્સને જોઈને જ ખતમ થઈ ગયો હતો. તેથી તેણે મારું નંબર માંગ્યું. નંબર લખીને હું ત્યાંથી ઉઠી ગયો. હવે હું આ છોકરીને વારંવાર જોવા લાગ્યો હતો. કેટલાક દિવસો સુધી હું આશાને જોઈ તંગ કરતો રહ્યો હતો. અચાનક એક દિવસ આશાના પ્રિન્સિપાલે ફોન કરીને જણાવ્યું કે આશાની શાદી થઈ રહી છે.
મારું તો હૃદય ધડકી ગયું. પરસો આશાની રક્ષત હતી. તેણે પ્રિન્સિપાલ પાસેથી રજા માંગવા આવી હતી, જ્યારે તેણે તરત જ મને ફોન કરીને જણાવી દીધું હતું. હું ગુસ્સાના અજીબ અનુભવથી બળી રહ્યો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. ત્યારે અચાનક મને સમજાયું કે હું આશા સાથે મોહબ્બત કરવા લાગ્યો છું. મને પોતાની હાલત પર હસી આવી હતી. અને પછી મેં કહ્યું કે સાંજે મેં પોતાના વિશ્વાસુ માણસો દ્વારા તેને પોતાના ફાર્મ હાઉસમાં બંધ કરાવી દીધી. મેં પોતાના માણસોને સખત આદેશ આપ્યો હતો કે છોકરીને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન થવી જોઈએ. તેની ઇજ્જતની હિફાજત મારી જવાબદારી છે. આના પર મેં આજે પણ કોઈ રિયાયત ના કરી. મારું હૃદય આશાને જોવા માટે મચડતું હતું, પણ મેં મોટી મુશ્કેલીથી કામના બહાના હેઠળ રોક્યું હતું. એક દિવસ અને એક રાત તેને પોતાના ફાર્મ હાઉસ પર રાખીને તેને સુરક્ષિત રીતે તેના ઘરે પાછી મોકલી હતી. તેવી જ માસૂમ અને શાંતિથી પોતાના ઘરે ચાલી ગઈ હતી. મને ખબર પડી ચૂકી હતી કે આશાના મંગેતકઈને રિશ્તો તોડી નાખ્યો છે કે તું એક દિવસ અને એક રાત બહાર રહીને આવી છે. મને શું ખબર તારી સાથે શું થયું છે. કદાચ તું પોતાની મરજીથી જ ઘરમાંથી નીકળી હોય. હું આવી વાતોવાળી છોકરી સાથે શાદી ના કરી શકું. આ વાત પછી આશા ખૂબ જ દિલગીર થઈ ગઈ હતી. તેના પિતા પુત્રીને જોઈ શાદી ના કરી હતી. તેના પિતા પુત્રીને જોઈને ચિંતિત થતા હતા. કોઈને કાન ખબર ના પડી અને લાકડી પણ ના તૂટી. હવે મારે આગળ વધીને આશાના હૃદયમાં જગ્યા બનાવવાની હતી. હું હંમેશા મોટી પ્લાનિંગ સાથે કામ કરવાનો આદતી હતો, તેથી જ આજ સુધી પકડાયો નહોતો. પોલીસને મારા પર શંકા હતી, પણ તેઓ મારી વિરુદ્ધ સાબિતી શોધી શકતા નહોતા. મારી મોટી હોશિયારીથી આશાના વાલિદ સાથે આલુબડા લઈને ગયો હતો. સીધો સાદો આદમી હતો. તેની સામે સ્માઇલ કરવામાં ડર ના લાગતો. તેના વાલિદે જણાવ્યું કે તેમના ઘરનો ખર્ચો આશાના મંગેતર જ કરતો હતો. હવે તો આવી નોબત આવી ચૂકી હતી. મેં તેના વાલિદના ઘરમાં રાશન દઈ દીધું. આશાના પિતાએ ઘણું માના કર્યું, પણ મેં પણ કહી દીધું કે મને પોતાનો દીકરો જ સમજો. શા માટે મારું ઘર અલગ થઈ ગયું? હું પૈસા પાણીની જેમ લૂંટી રહ્યો હતો, તેથી તે મારી સાથે વાત ના કરતી હતી. પણ મારી મદદ અને મહેરબાનીઓની અસર તેના પર પણ થઈ હતી. એક દિવસે તેણે મને રડીને માફી માંગી પણ થઈ હતી. તે મારી શરાફતની કારણે માફી માંગી. મેં કહ્યું કે તેનાથી પરેશાન થવાની જરૂર નથી. આ દિવસ પછી જ્યારે પણ હું તેમના ઘરે જતો ત્યારે તે મને ચા પાણી પોતે જ પૂછતી. આ રીતે આસ્તે આસ્તે અમે બંને દોસ્તી કરી લીધી અને યું સમય શાંતિથી વીતવા લાગ્યો. હા, હું તેને ઘૂમવા પાર્ક લઈ જતો, સારા મોંઘા હોટેલમાં ખાવા ખવડાવતો, દુનિયાની વસ્તુઓ તેના પગમાં નાખી દેતો, અને આવું કરવાથી મને બિલકુલ પણ કોઈ અફસોસ ના થતો, પણ મને દરરોજ સુકૂન મળતો હતો. આશાનું વલણ પણ મારી તરફ જ હતું. છુપા શબ્દોમાં તેણે પોતાની ઈચ્છાનો ઇજહાર મને કરી દીધો હતો. તે દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. મેં એક પણ ક્ષણ વેડફ્યા વગર આશાના પિતા પાસેથી તેનો હાથ માંગ્યો હતો. તેમને કોઈ આઈતરાજ નહોતો, પણ તેઓ ખુશીથી ઝંખવાઈ રહ્યા હતા. આશાએ પણ હા કરી, પણ પછી ક્યાંથી તેને મારા લગ્નની ખબર પડી ગઈ. તે આખો દિવસ રડતી રહી હતી. મેં તેને દરેક રીતે સમજાવ્યું તો હૃદય ફાટી રહ્યું હતું. મેં તેને દરેક રીતે સમજાવ્યું કે તે મારી રાહમાં ના આવે. તેણે કહ્યું કે જ્યાં સુધી તું તારી બીવીને છોડીશ નહીં. મેં તેને કહ્યું કે હું તેને છોડી શકતો નથી, કારણ કે જો મેં તેને છોડી દીધી તો મારા અબ્બા મારી જાન લઈ લેશે. ત્યારે તો પછી કંઈ એવું કર કે તે પોતે તને છોડીને ભાગી જાય. આશાએ કહ્યું હતું. મને તેની વાત ગમી હતી. મજબરન અને અમ્મી મારા આવવા પર ખૂબ ખુશ હતા. મેં પોતાનો રવૈયો ઈમા સાથે સખત કરી લીધો હતો. વાત પર તેની તસલ્લી કરવા લાગ્યો હતો. પણ તે ખામોશ આંસુ વહેતી રહી. તેની કાળી કોટી શક્લ મને ગુસ્સો દિલાવતી હતી. હું તેની સાંવળી રંગતની ટીકા કરતો તો તે કાન પકડીને દર વખતે રડતી. તેના આંસુ જોઈને એક ક્ષણ માટે હૃદય દુખતું, પણ હું પણ શું કરતો? હું આશિકીના ઇશ્કમાં પાગલ થઈ ગયો હતો. મેં તેની સાથે મોટો ઝઘડો શરૂ કરી દીધો હતો. હવે તો નોબત મારપીટ સુધી આવી ગઈ હતી. મેં તેના પર હાથ ઊંચો કરવાનું શરૂ કરી દીધું હતું, પણ મેં ક્યારેય તેના મુખમાંથી કોઈ શિકવો ના સાંભળ્યો હતો. અબ્બાને ગુસ્સો આવવા લાગ્યો હતો. તેઓ ખૂબ સખત આદમી હતા. હું જેટલો તેનમાં જો આશા ના હોત તો હવે સુધીમાં હું ઈમાનો ગુલામ બની ચૂક્યો હોત. પણ હવે જ્યારે હું તેનાથી છુટકારો મેળવવા માંગતો હતો, ત્યારે તેની હરકતો મને ચીડાવતી હતી. હું કિસ્સો પૂરો કરીને જલ્દીથી આશા પાસે જવા માંગતો હતો. તેની માં મોહિની મને ખૂબ યાદ આવતી હતી. તેનાથી મારા વેપાર પર પણ ખૂબ અસર પડી રહી હતી, કારણ કે હું મોબાઈલ પર આશા સાથે વાત કરતો હતો. તેથી હું થોડું ધીરજ રાખીને બેઠો હતો. હું આશાને સારા હાલાતથી વાકેફ કરતો રહ્યો હતો. હવે તો તે પણ ઈમાની ડિટેલ્સથી વાકેફ થઈ ચૂકી હતી. તેથી મેં ઈમાને ઝેર આપવાનો નિર્ણય લીધો. એક ક્ષણ માટે મારું હૃદય ધડકી ગયું હતું, પણ આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મેં ઈમાની માને જલ્દી ખુશખબરી સાંભળવા માટે રહેજો કહીને ઘરમાંથી નીકળી પડ્યો. સાંજ થઈ ચૂકી હતી. મેં ઘરમાં ઈમાને શોધ્યું, પણ તે દેખાઈ નહોતી. છત પર ગયો તો તે ત્યાં બેઠી આંસુ વહેતી હતી.
મેં તેની સાથે મોટા પ્યારથી વાત કરી. શું થયું એમાં? મારા પૂછવા પર તે રડી પણ હોઠ પર કોઈ શિકવો ન લાવી. હું ખૂબ ખરાબ છું ને? મેં પ્યારથી પૂછ્યું. ત્યારે તે તડપીને બોલી, તમે ખરાબ નથી, હું ખરાબ છું. મેં તમારી જિંદગીને જહન્નમ બનાવી દીધી છે. તમારી તરફ જોઈને હૃદય દુખે છે કે તમારા જેવા હસીન મર્દને મારા જેવી બદસુરત બીવી મળી. તમે ક્યાં ખરાબ છો? ખરાબ તો હું છું. તેની વાતો મને મારી પોતાની પાપથી ભરેલી જિંદગીનો યકીન કરાવી રહી હતી. હું કેટલો નીચો માણસ હતો. પણ કહે છે ને, જેનો ચહેરો આવો છે તેનું હૃદય ખૂબ ઉજાસ હતું. મેં તેના આંસુ પૂછીને તેની પસંદીદા ખૂબનો જિકર કર્યો. મેં મુસ્કુરાઈ દીધું. એક ક્ષણ માટે મારું હૃદય ઈચ્છતું હતું કે આ વખતે મારે આ માસૂમ છોકરીની જાન ના લેવી પડે, પણ શેતાન મારી આગળ લહેરાયો તો મને કડવું ગોળી પીવી જ પડી. હું થોડા ડર સાથે તેની પાસે બેસીને બોલ્યો કે દુકાન પર ગયો હતો અને દૂધવાળાની દુકાનથી તાજું દૂધ લીધું અને ડેરી તરફ ચાલ્યો ગયો. ત્યાંથી મેં ખેતરોમાં છાંટવાની ઝેરીલી સ્પ્રે દૂધ પર નાખી દીધી. આવું કરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું પરસેવાથી ભીનો થઈ ચૂક્યો હતો, પણ તે દિવસે શેતાન મારા પર ખૂબ જ ગાલિબ થઈ ચૂક્યો હતો. હું ઘર તરફ ચાલ્યો. મારામાં દરેક પ્રકારની લાગણી ખતમ થઈ ચૂકી હતી. મારી માસૂમ મોહબ્બતની ચિતા, એ દૂધ, હું ઈમાની સામે રાખીને કહ્યું કે આ હતી. મારા મજબૂર કરવા પર તેણે દૂધનો ગ્લાસ પી લીધો. કે તે આટલા ઝેરીલા દૂધથી મરી જશે તો હું પણ ઉઠી ગયો. સમાજ તો પહેલેથી જ વિરુદ્ધ હતો. મેં ઈમદ્દા કહીને ખુશી ખુશી શહેરના સફર પર નીકળી પડ્યો. હું ખૂબ સંતુષ્ટ હતો કે મારી ખુશીઓના દરમિયાન સૌથી મોટો કાંટો હવે નીકળી ચૂક્યો હતો. પણ શા માટે? જેમ જેમ હું શહેર તરફ વધતું હતું, મેં આશાને ફોનને પોતાના આવવા વિશે જણાવી દીધું હતું. પણ તેના ઘરે પહોંચીને ભાઈને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો. હું ચોરીથી દરવાજો ખોલીને તેના ઘરમાં દાખલ થઈ ગયો. પણ આ શું? મને અજીબસા અનુભવ થયો. ખામોશી એટલી હતી કે મને કબરનો ગુમાન થવા લાગ્યો. ત્યારે મેં આશાને જોઈ. તે રૂમમાંથી નમૂનાર થઈ. સાચી જ સાદીસી તે બિલકુલ શબાબથી ભરપૂર ખૂબ હસીન લાગતી હતી. અને આશાના હાથમાં મીઠાઈની પ્લેટ હતી. તે ખુશીથી નિહાલ થઈ રહી હતી. આજે અમારા રસ્તામાંથી દરેક પ્રકારનો કાંટો નીકળી ચૂક્યો છે. આજે ખુશીનો દિવસ છે. આ મીઠાઈ ખાઓ અને ખુશી મનાવો. મને મીઠાઈ જોઈને અજીબસા ભય મહેસૂસ થઈ રહ્યો હતો. પણ આશાના વારંવાર આગ્રહ પર મેં એક ટુકડો ઉપાડીને ખાઈ લીધો. તે મુસ્કુરાતી હતી અને એક રૂમમાં ચાલી ગઈ. જ્યારે તેને કાફી સમય થઈ ગયો અને તેના ફરી તો હું પણ તેની પાછળ ચાલ્યો ગયો. મેં દરવાજા તરફ પગલાં મૂક્યા તો મારા પગ તળે જમીન જ નીકળી ગઈ. રૂમમાંથી એક મર્દની બોલવાની અવાજ આવી રહી હતી. આજે તારી પાસે બેઠી મહેક લગાવી રહી હતી. તું ફિકર જ ના કર. મેં તારું તો પક્કું ઇંજામ કરી લીધું છે. અને આજે મેં મીઠાઈમાં ઝેર નાખીને તેને ખવડાવી દીધું છે. અને આજે પોતાનો બદલો મેં તેની પાસેથી લઈ લીધો છે. મારો અપહરણ કરનાર કોણ હતો? આદિલસ તો શુકર છે આમિર તે મંગણી તોડવાનો નિર્ણય પાછો લીધો. મોહબ્બત તો હું ફક્ત તારી સાથે જ કરતી હતી અને કરતી રહીશ. આશાની વાતો સાંભળીને મારામાં ત્યાં ઊભા રહેવાની હિંમત ના રહી. હું દબે પગે ત્યાંથી નીકળી આવ્યો. અચાનક ઘરથી ફોન આવ્યો અને મારી અમ્મીએ કહ્યું, બેટા તારી બીવીની છેલ્લી સાંસ ચાલી રહી છે અને તને બોલાવી રહી છે. મારા પગ તળે જમીન જ નીકળી ગઈ. મને પોતાની ભૂલનો અહેસાસ ખૂબ તીવ્રતાથી થઈ રહ્યો હતો. ઝેર મને પણ આપવામાં આવ્યું હતું. મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી. પણ પોતાની પરવાહ કર્યા વગર જલ્દીથી ગામ પહોંચી ગયો. ત્યારે મારી બીવીએ મને મુસ્કુરાઈને જોયું. મારી જે કમજોર થઈને ઉઠી અને પછી અચાનક તેણે મારા પગ પકડીને કહ્યું, આપ મને માફ કરી દો. હું ગભરાઈ ગયો કે શું થયું. તેણે રડતા કહ્યું, મેં તમારી અલમારીની તલાશી લીધી હતી. મને તમારા ગુનાઓના પુરાવા મળી ગયા હતા. પછી હું શાશ્વતપણે મુક્ત થઈ રહી હતી કે તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરું કે ના કરું. પણ હું તમને 200 વર્ષની સજાથી બચાવવા માંગતી હતી. તેથી મેં આજે જ તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. પોલીસ કોઈપણ ક્ષણે તમને ધરપકડ કરવા આવી શકે છે. ઈમાની કોઈપણ વાત મને ખરાબ ના લાગી હશે. ડોક્ટરે આગળના 24 કલાક ખતરનાક બતાવ્યા હતા. હું રડીને તેના માટે દુઆ કરતો રહ્યો અને પછી અચાનક હું પણ બેહોશ થઈ ગયો. આગળ શું થયું એ જાણવા માટે ભાગ નની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.